નમસ્કાર. જગતના તાત એવા ખેડૂતના હિતમાં રાજ્યના મૃદુ મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મારફતે આજ રોજ તારીખ 8/4/2025ના ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો લીધા છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું. ખાસ કરી ગુજરાત રાજ્યના તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ એ વિસ્તારની વિકાસ સત્તામંડળ સિવાયની રાજ્યની તમામ વિસ્તારની ખેતીની જમીનો એ નવી અને અવિભાજ્ય શરતની હોય, પ્રતિબંધિત સત્તા પ્રકારની હોય તથા નિયંત્રિત સત્તા પ્રકારની તમામ જમીનોને આજ તારીખ 8/4/2025ના નિર્ણયથી સરકારે જૂની શરત ગણવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું. ખાસ કરી ધારાસભ્ય તરીકે 2022માં જનતા જનાર્દનના આશીર્વાદથી મને ધારાસભ્ય તરીકેનું સૌભાગ્ય મળ્યું અને ત્યારથી મારા મત વિસ્તારના પાટડી અને પાટડી આજુબાજુના 7 ગામો, એ ગામોની જમીન એ ગણોત ધારાના સંદર્ભમાં 192-93ની નોંધના સંદર્ભમાં 2014થી એને નવી શરત ગણી અને પ્રીમિયમ પાત્ર ગણી અને એનું પ્રીમિયમ વસૂલ કરવામાં આવતું હતું. ધારાસભ્ય બન્યા પછી પહેલા જ દિવસથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ અંગે મેં રજૂઆત કરી, અવારનવાર રજૂઆત થઈ અને એના અંતર્ગત આજે જે ગુજરાત રાજ્યની આ તમામ જમીનો, નવી શરતની જમીનો એ મહાનગરપાલિકા સિવાયની એને જૂની શરત કરવાનો જાણે નિર્ણય કર્યો છે. ત્યારે મારા 7 ગામોની આજે 192-93નો જે પ્રશ્ન હતો, નવી શરતની જમીન ગણી અને પ્રીમિયમ પાત્ર ગણતા હતા, એ જમીનો હવેથી આજ તારીખ 8/4/2025થી જૂની શરત ગણવામાં આવશે, એમનું પ્રીમિયમ લેવામાં નહીં આવે, એ પ્રકારનો નિર્ણય સરકારે કર્યો છે. ત્યારે ખાસ કરી અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીનો સરકારનો આભાર વ્યક્ત કરું છું. આમ જોવા જઈએ તો 1995માં ભારતીય જનતા પાર્ટીની માનનીય મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલની સરકારે કોંગ્રેસના જે કાળા કાયદા હતા એમાંય ખાસ કરી અને ખેડૂતોની જમીન 8 કિલોમીટરની અંદરની જમીન, 8 કિલોમીટર બહારનો કોઈ ખેડૂત એ લઈ ન શકે, એ કાળો કાયદો એ કેશુભાઈની સરકારે દૂર કર્યો. આ ખેડૂત એ પોતાને ઈચ્છા પડે ત્યાં જમીન એ ખરીદી શકે, પોતે ઈચ્છા પડે અને વેચી શકે, આવા પ્રકારનો નિર્ણય કેશુભાઈ પટેલની સરકારે કરેલો. અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હોય, રાજ્યના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હોય, વિજયભાઈ રૂપાણી સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, અનેકવિધ ખેડૂતોના હિતમાં એમણે નિર્ણય લીધા છે. ખેડૂત જગતનો તાત, એની આવક બમણી થાય, 3 ગણી થાય, એના માટેના પણ અનેકવિધ નિર્ણયો લેવાયા છે. એમાં ખાસ કરીને આજે જે નિર્ણય લેવાયા છે એ ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય છે, એને સમગ્ર ગુજરાત એ આવકારે છે. ખેડૂતો વતી, વિધાનસભાના ખેડૂતો વતી અને આખા ગુજરાતના ખેડૂતો વતી માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. આભાર. જગતનો તાત એવા ખેડૂતના સંદર્ભમાં મારા વિધાનસભા વિસ્તારની અંદર ગણોત ધારાની 192-93ની કલમ અન્વયે 2014થી આ જમીનો એ નવી શરત ગણવામાં આવતી હતી અને એના પ્રીમિયમ લેવામાં આવતા હતા. અને ત્યાર પછી કોંગ્રેસના ધારાસભ્ય 2017થી 2022 સુધી રહ્યા. એમણે એક પણ વાર આ પ્રશ્નના નિરાકરણ માટે સરકારમાં કોઈ વાર રજૂઆત નહીં કરી, પણ છેલ્લે
આ કોંગ્રેસના આગેવાનોના માધ્યમથી આ જમીન ગણુત ધારાની જે નવી શરત ગણવામાં આવે છે એના સંદર્ભમાં ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને આંદોલનાત્મક સ્થિતિનું નિર્માણ કર્યું. અને ત્યારે 24 ફેબ્રુઆરીએ મેં એક વિડીયો કરી અને મારા વિસ્તારના આ તમામ 7 ગામના ખેડૂતોને અવગત કર્યા હતા કે સરકાર આના માટે પોઝિટિવ વિચારી રહી છે. હું જ્યારથી ધારાસભ્ય બન્યો 2022થી ત્યારથી શરૂઆતથી જ આ 192-93ની કલમ અને એને નવી શરત જે ગણે છે એને જૂની શરત ગણવી જોઈએ એના સંદર્ભમાં મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને અનેકવાર રજૂઆતો કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ ખૂબ પોઝિટિવ છે, સકારાત્મક છે અને આ પ્રશ્નનું નિરાકરણ એ ટૂંક જ સમયમાં આવવાનું છે. એના સંદર્ભમાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ મેં વિડીયો કરી અને ખેડૂતોને કહ્યું હતું કે આ પ્રશ્ન એ સરકાર 3 જ મહિનાની અંદર ઉકેલી દેશે. આમ તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહેસૂલ અગ્ર સચિવ જયંતિ રવિ મેડમે મને 2 માસનો સમય આપ્યો હતો, પણ મેં ખેડૂતોને 3 માસ કહ્યા હતા. આજે મારે આનંદ સાથે ગૌરવ સાથે કરવું પડે કે આજે 24 ફેબ્રુઆરી 2025થી શરૂ કરી આજે 8 એપ્રિલ 2025 ફક્ત 1.5 મહિનાના ટૂંકા ગાળામાં અમારા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર આવી જે નવી શરતની જમીનો ગણાય છે એ નવી શરતને જૂની શરત ગણવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ત્યારે ખાસ કરી મારા મત વિસ્તારના ખેડૂતો વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર. સૌને મારા નમસ્કાર. આખરે દસાડા તાલુકા અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો વિજય થયો છે. દસાડા તાલુકાની ખેડૂત હિતરક્ષક સમિતિએ જે મહા આંદોલનની શરૂઆત કરી હતી કે જે જમીનો નવી શરતની બની ગઈ હતી અને રાતોરાત ખેડૂતોને લાખો રૂપિયાનું જે પ્રીમિયમ ચૂકવવું પડતું હતું એ સર્વે નંબરની અંદર 192, 193 અને 194ની જે નોંધો હતી એ નોંધોને સરકારે રદ કરી છે અને ખેડૂત હિતરક્ષક સમિતિનો વિજય થયો છે. એ માટે હું તમામ ખેડૂત હિતરક્ષક સમિતિના બધા જ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપણા 7 ગામની અંદર આપણે હવે સુંદરકાંડ અને એના પાઠ કરીશું અને સાથે સાથે તમામ ખેડૂતોને મારા ખૂબ ખૂબ અભિનંદન. આપણી સાચી લડતનો, ખેડૂતોની સાચી લડતનો આજે સાચા અર્થમાં વિજય થયો છે અને માટે હું સરકારને પણ અભિનંદન આપું છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.